લોહી શત્રુકાળવર્તી અરહંતાણમ, નમો લોહી શત્રુકાળવર્તી શીતાણમ, નમો લોહી શત્રુકાળવર્તી આયર્યાણમ, નમો લોહી શત્રુકાળવર્તી વજ્જાયણમ, નમો લોહી શત્રુકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુમકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાશ્વતોપા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે તેમને તે મારું જરી પરમાણુ માત્ર નથી રહે. કે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને પશુ મોહ પામ્યો લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદે કરે, જાણે જે કર્મો દેહ જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાન અનુભવ તે અને એમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમો શિતવ્ય નમો શિતવ્ય નમો શિતવ્ય. આપણો વિષય નિયમસારની ત્રીજી ગાથા. તેમાં ત્રીજી ગાથામાં પદ્મપ્રબલધારી દેવે જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની ચર્ચા કરેલી છે, તેવી જે કારણ શુદ્ધ પર્યાય છે તેના ઉપર આપણી ચર્ચા ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં જે કારણ શુદ્ધ પર્યાયની બુક છે તેમાં 17 નંબરના પેજ ઉપરથી આપણો પેરેગ્રાફ જે ચાલુ થાય છે ઉપરથી જ તે વિષય આપણે ચાલુ કરશું. નિયમસારની ત્રીજી ગાથા છે તેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ નિયમથી પ્રગટ કરવા યોગ્ય છે તેવો ભાવ કુંકુંદ આચાર્ય દેવે કહેલો છે. તો એ પ્રગટ કરવા યોગ્ય જે કાર્ય ચેતના છે, ઉત્પાદ વાળી કાર્ય ચેતના છે, નવી પ્રગટ થતી કાર્ય ચેતના છે, સમયવર્તી પ્રગટ થતી કાર્ય ચેતના છે, એક સાથે પ્રગટ થતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ છે, અને એને શુદ્ધ પર્યાય શુદ્ધ રત્નત્રય અહીંયા કહેવામાં આવે છે. એવું જે મોક્ષ માર્ગ રૂપી કાર્ય પ્રગટ કરવું તે જીવનનું કોઈ પણ જીવનું કર્તવ્ય છે. તો એ કર્તવ્યની સાર્થકતા, એ કર્તવ્ય કેવી રીતે પ્રગટ થાય એનો અત્યંત માર્મિક ખુલાસો આપણા નિયમસારના ટીકાકાર પદ્મપ્રબલધારી દેવ જે ભાવિ તીર્થાદિનાથ છે એવા મુનિરાજે કુંકુદ આચાર્ય દેવની ગાથાની ટીકા એટલે વિસ્તાર કરીને એમાં કાર્ય પ્રગટ થાય તો એનું કારણપણું ક્યાં રહેલું હોય તો એ કારણપણાની ચર્ચા કરતા એમણે એક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપ કારણ નિયમ એટલે કે કારણ શુદ્ધ પર્યાય એનો ખુલાસો આ ગાથાથી ચાલુ કર્યો છે. એવી ખૂબ જ માર્મિક ચર્ચા પદ્મપ્રબલધારી દેવે છેડેલી છે કે જે ચર્ચા વિશેષપણે બીજી જગ્યાએ બહુ ઓછી આવે છે. એવી ચર્ચા એણે ઉપાડી અને જીવનું શુદ્ધ કાર્ય પ્રગટ કરવા માટેનું વાસ્તવિક કારણપણું ક્યાં પડેલું છે. અનાદિથી જીવ કારણપણું બહારમાં શોધી રહ્યો છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એ તો હોવું જ જોઈએ, પણ એને લક્ષ બનાવીને કદી શુદ્ધ કાર્ય પ્રગટ થતું નથી.
એવું લક્ષ પોતાનું ક્યાં કરવું, પોતાનો ત્રિકાળ સ્વભાવમાં કારણપણું સમ્યક પ્રગટ થવાનું પડેલું છે. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુ પવિત્ર હોવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, લઈ દઈ શકતું નથી. ઘણી ભાવના ગુરુને એવી હોય કે મારો શિષ્ય ત્વરિતમાં ત્વરિત પામી જાય, એવી એમની કરુણા પણ વર્તતી હોય, છતાં કાંઈ પણ વસ્તુ સ્થિતિ જીવની જે ચાલતી હોય એમાં ગુરુ પણ પોતાના શિષ્યના પરિણમનમાં કંઈ પણ કરી શકતા નથી. એવા બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુ પવિત્ર હોવા છતાં, એમની પાસે એમનું સમ્યક જ્ઞાન હોવા છતાં એ મારી દશામાં કાંઈ પરિવર્તન કરી શકતા નથી, મને કાંઈ આપી શકતા નથી. મને આપનાર હોય તો એક મારું ત્રિકાળી દ્રવ્ય એમાં કારણપણું શુદ્ધપણે પડેલું છે, તે ખરેખર મારા કાર્યમાં નિમિત્ત બને છે. અને તે જ્યારે કાર્ય સમ્યક પ્રગટ થાય ત્યારે કારણ પરમાત્મા ઉપર દ્રષ્ટિ અને લક્ષ જાય છે, ત્યારે તેમાં રહેલી અંદરમાં ગર્ભિતપણે પડેલી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપ કારણ નિયમ રૂપ કારણ શુદ્ધ પર્યાય તે ખરેખર કાર્ય શુદ્ધ પ્રગટ થવા માટેનું કારણપણું જીવને ત્યાંથી મળે છે. એવું કારણપણું અનાદિથી જીવના પોતાના સ્વભાવમાં અનાદિથી પડેલું છે, પણ જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે એને આજ સુધી એ કારણ સ્વભાવ તરફ એનું વલણ કર્યું નથી, એ તરફ એને દ્રષ્ટિ કરી નથી, એ તરફ એને એના જ્ઞાનનું જ્ઞેય એને બનાવ્યું નથી ત્રિકાળી દ્રવ્યને. એટલે એના કાર્યમાં શુદ્ધતા પ્રગટ થવાની બદલે અશુદ્ધપણું જ બહિર્લક્ષ્ય પ્રગટ થયા કરે છે. ચાહે બહિર્લક્ષમાં સામે તીર્થંકર ભગવાન પણ હો તો પણ મોક્ષ બાહુની 16મી ગાથામાં કીધું છે, પર દવાઓ દુ ગઈ, તું એમની સામે જોઈશ તો પણ તારી શુદ્ધતા તને નહીં પ્રગટે. એટલે તારી શુદ્ધતા માટે પ્રગટ થવા માટે કોઈ પણ કારણપણું હોય તો વાસ્તવમાં પોતાના ત્રિકાળી દ્રવ્યમાં, કારણ કે એ કાર્ય છે એ ત્રિકાળી દ્રવ્ય કારણપણે રહેલું છે, એમાં રહેલી કારણ શુદ્ધ પર્યાય કારણપણે રહેલી છે, અને કાર્ય છે એ પણ પ્રગટ થતું તેમાંથી તેના આશ્રય પ્રગટ થતું કાર્ય છે. માટે એક પદાર્થની વ્યવસ્થામાં કોઈ બીજો પદાર્થ કાંઈ મદદરૂપ થઈ શકે, કાંઈ એને કોઈ રીતે પરિણમાવી શકે એવી કોઈ જગતની વ્યવસ્થા નથી. એટલે એને કારણપણું પણ જો કાર્યની શુદ્ધતા માટે શોધવું હોય તો પોતાના સ્વભાવમાં જ અંદરમાં કારણપણું પડેલું છે એવો જે પર્યાય સ્વભાવ જ્યાંથી પ્રગટ થાય છે એ પર્યાય સ્વભાવ ઉત્પાદય વાળો, ત્યારે જ્યાંથી પ્રગટ થતું ધ્રુવ છે એમાંથી જે પ્રગટે છે એમાં જે કારણપણું પડેલું છે તેની સન્મુખતા કરે, તે જ મારો વાસ્તવિક સ્ત્રોત છે, ત્યાંથી જ મારો આખો પ્રવાહ પ્રસરે છે, એવો જયારે એને ખ્યાલ આવે છે ત્યારે તે બહિર્મુખતા છોડી, પરસન્મુખતા છોડી, કોઈ પણ બાહ્યમાં શુદ્ધ પદાર્થ હોય તેની પણ સન્મુખતા છોડી અને પોતાનો ત્રિકાળી પરંપરિણામી ભાવ એવો જે પોતાનો શાશ્વત દેવ છે કે જીવંત સ્વામી અંદર બિરાજમાન છે, જાગતો દેવ અંદર બિરાજમાન છે, એને એ બિરાજમાન દેવ કારણ પૂરું પાડવાની શક્તિ ધરાવતો છે. કાર્ય કોઈ પણ શુદ્ધ પ્રગટે કે શુદ્ધ પ્રગટાવવું હોય તો કારણપણું અંદર પડેલું છે જે જીવંત સ્વામીમાં, જાગતા દેવમાં, ત્રિકાળ દેવમાં, શાશ્વત દેવમાં, પરિણામી તત્વમાં, એમાં કારણપણું પડેલું છે. તેની સન્મુખતા કરે, તેનો આશ્રય કરે, તેનું લક્ષ કરે, તેના તરફ જોવે, તેના તરફ વલણ કરે તો ક્ષણ માત્રમાં કાર્ય શુદ્ધિ પ્રગટવા માટેનું સામર્થ્ય એની પર્યાયમાંથી પ્રગટ થઈ જાય છે. એવી કોઈ અદભુત રચના નિરંસાર પરમાગમની મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ મોક્ષ, અને એ કોના આશ્રય પ્રગટ થાય એવા કાર્ય સ્વભાવ રત્નત્રય અને કાર્ય સ્વભાવની પૂર્ણતા એ કોના આશ્રય પ્રગટ થાય, કોને કારણ બનાવવાથી પ્રગટ થાય એવું શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપ કારણપણું
અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં ધ્રુવ સામાન્ય અને એના અનંત ગુણો સામાન્ય અને એની અનંત કારણસૂત પર્યાય ધ્રુવ વિશેષપણે એવું સામાન્ય વિશેષાત્મક ધ્રુવપણું ચૈતન્યપણું સદાય વર્તતું રહેતું એવું એક પરમ પરિણામી ભાવ સ્વભાવ રૂપ દ્રષ્ટિના વિષય રૂપ આખો એક નાયક ભાવ ચૈતન્ય તત્વ અરૂપી તત્વ સામાન્ય તત્વ અખંડ તત્વ નિર્લેપ તત્વ એવું સુખથી ભરેલું તત્વ એવી સુખાત્મક નિધિ પોતાની પાસે પડેલી છે એવો જે પોતાનો પરમાત્મા વિદ્યમાન છે ત્યાંથી જ ખરેખર એ કારણપણામાંથી જ શુદ્ધ કાર્યનો સ્ત્રોત વહી જાય છે. આખો પ્રવાહ જે ધ્રુવનો ચાલે છે એ ધ્રુવ દ્રવ્ય એના અનંત ગુણો એની અનંત કારણસૂત પર્યાયો અને ત્યાંથી વહેતો કાર્ય રૂપે વર્તમાન પર્યાયમાં આવે છે. આવી કોઈ વ્યવસ્થા અનાદિ અનંત પડેલી છે છતાં જીવ પોતાના કારણ પરમાત્માને ભૂલી અને પરલક્ષ કરે છે, બહિર્લક્ષ કરે છે. એટલે મોહરાગ દ્વેષની ઉત્પત્તિ એની એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે થયા કરે છે. એ મોહરાગ દ્વેષના પરિણામની ઉત્પત્તિનું કારણ પોતાના સ્વભાવને ભૂલવું એ અસ્થિથી છે અને પરસન્મુખતા પૂર્વક વર્તવું તે નાસ્તિથી કારણપણું છે. એવી જે વચ્ચે પર્યાયો રહેલી છે એ પર્યાયો ઉત્પાદે વાળી છે. એમાં અનાદિથી સંસાર દશા ચાલે છે, અશુદ્ધપણું ચાલે છે. એ અશુદ્ધપણું દૂર કરી અને શુદ્ધપણું પ્રગટ કરવા માટે એની પાસે કોઈ એવી શુદ્ધતા બચી ગઈ છે, એની પાસે એવું કોઈ કારણ પરમાત્માપણું બચી ગયું છે કે જે કારણ પરમાત્માપણામાં કારણપણું કારણસૂદ પર્યાય રૂપે પડેલું છે અને એવા કારણસૂદ પર્યાયને કારણ પરમાત્મા રૂપે ગ્રહણ કરતા કાર્યશુદ્ધતા સહજમાં પ્રગટ થઈ જાય છે. એવી કોઈ સુંદર ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ નિયમસારમાં કરેલી છે. એ નિયમસાર પૂજ્ય ગુરુદેવશ્રીને ખૂબ પ્રિય હતું. એમ કહેતા હતા કે સંતોએ તો પોતાના હૃદયના કબાટ ખોલી નાખ્યા છે. આ સંતોના હૃદયની સરવાણી એના ધ્રુવ પ્રવાહમાંથી નીકળેલી છે. એવો જે ચૈતન્ય સમુદ્ર પોતાનો આત્મદ્રવ્ય એમાંથી જે નીકળતો પ્રવાહ, એ નીકળતા પ્રવાહમાં જ્યાં વિકલ્પ રૂપી ધારા આચાર્ય ભગવાનને કે મુનિરાજને પ્રગટ થાય છે એવી વિકલ્પ પ્રગટ થાય છે. શુદ્ધતાની ધારા અંદર ચાલતી હોય છે અને વિકલ્પની ધારા એક બહાર ચાલતી હોય છે. એવી વિકલ્પની ધારામાં જ્યારે આવા શાસ્ત્રોની રચના થાય છે ત્યારે ખરેખર એવા શાસ્ત્રના નિમિત્તપણે જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. અને એવા શાસ્ત્રમાં જે નિરૂપણ કરેલું છે કે તારું કારણપણું મારી પાસે નથી, મારા શબ્દોમાં નથી, મારી લેખનીમાં નથી, તારું કારણપણું અમે બતાવીએ છીએ તેવો કારણ પરમાત્મા છે, તેમાં પડેલું છે. તું ત્વરિતમાં ત્વરિત અમારું લક્ષ્ય છોડીને, શાસ્ત્રનું લક્ષ્ય છોડીને, જ્ઞાનીનું લક્ષ્ય છોડીને તારા સ્વભાવમાં અંદર ચાલ્યો જા તો તારું કાર્યપણું પ્રગટ થશે. અને એ શુદ્ધ કાર્યપણું પ્રગટ થશે. એમાં સૌથી પહેલો ઉપકાર તું જેના નિમિત્તે આ તને પ્રગટ થયું એનો માનીશ. એવું જે પદ્મ પ્રમલધારી દેવનું વચન, જે કારણપણું એને અંદરથી કાઢ્યું, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે અંદરથી કાઢ્યા કે ધ્રુવ રૂપે તારી કોઈ ચેતના ત્રિકાળ અંદરમાં પડેલી છે, તેને ધંધોળતું ત્યાં ચાલ્યો જા, તારા પ્રવાહને ત્યાં લઈ જા, જ્યાંથી આવે છે ત્યાં લઈ જા, ત્યાં ગરકાવ કરી દે તારા પ્રવાહને. એમ કેતા આવી કોઈ અદભુત રચના પદ્મ પ્રમલધારી દેવ દ્વારા આ નિયમસારની ટીકાની થઈ ગઈ છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એમાં અપૂર્વ ભાવો ખોલેલા છે. આખો નિયમસારનો પરમાત્માપણું જે પ્રગટ કરવાની એમાં વાતો દર્શાવવામાં આવી છે. વિચાર કરો, ગાથા 187 છે અને પદ્મ પ્રમલધારી દેવે વારંવાર કળશો ચડાવ્યા ગયા છે. ગાથાઓમાં 127 ગાથામાં 311 કળશ ચડાવ્યા છે. કોઈ શાસ્ત્રમાં આટલા કળશ નથી ગાથાઓ ઉપર. સમયસાર 415 ગાથા લખાણી, 278 કળશ ચડાવ્યા. પ્રવચનસારમાં તો કળશ જ નથી એમ કહી તો ચાલે. એવી કોઈ અપૂર્વ રચના પદ્મ પ્રમલધારી દેવની. એક એક કળશ પણ જો આપણે વાંચીએ, 2-2, 2.5, 3-3 લીટીના કળશ હોય, પણ એમાં
એટલી માર્મિક વાત, એટલી ધ્રુવની વાત, એટલી ધ્રુવતાની વાત, એટલી પરમ પારિણામિક ભાવની ચર્ચા, એટલી સહજ જ્ઞાનની ચર્ચા, એટલા સહજ ચૈતન્ય તત્વની ચર્ચા, એવી કોઈ અદભુત રચના આ નિયમસારની આપણી પાસે શ્રી ગુરુદેવ શ્રીના પ્રતાપે આપણી પાસે આવી ગઈ. શ્રીમદ રાજચંદ્રજીને નિયમસાર હાથમાં નહોતું આવ્યું. એકાવતારી પુરુષ હતા શ્રીમદ રાજચંદ્ર, એના હાથમાં નિયમસાર ને આવ્યું અને આપણા સદભાગ્યે આપણી પાસે નિયમસાર આવી ગયું. એ પછી ગુરુદેવ શ્રીનું નિમિત્તપણું એમાં કામ કરે છે. એવી કોઈ અપૂર્વ રચના આ થઈ ગઈ છે. 17મા પેજ ઉપર આપણો પેરેગ્રાફ ચાલુ થાય છે. ખૂબ માર્મિક ચર્ચા છે આ. એટલી બધી માર્મિક ચર્ચા છે કે ઘણી વખત આપણે કેટલાય રવિવારથી લઈથી કોઈને એમ થાય કે આમાં એકની એક વાત આવે છે, પણ ખરેખર એકની એક વાત આવતી હોય તો એકની એક વાતને દ્રઢ કરવા જેવી છે. એ જ વાતને ખરેખર દ્રઢ કરવા જેવી છે. એમાં જ તારા ચૈતન્ય તત્વને નિહાળવાનો પુરુષાર્થ ચાલુ થાય છે અને એ પુરુષાર્થ ચાલુ થતા કાર્ય પરમાત્માપણું, કાર્ય મોક્ષ માર્ગપણું સહજમાં પ્રગટ થઈ જાય છે. પ્રતીતિ તો સહજમાં થાય છે, પ્રતીતિ સમયમાં થઈ જાય છે. ચારિત્રની દશા આવતા વાર લાગે છે. પ્રતીતિમાં એવો કોઈ પુરુષાર્થ નથી. જ્યાં પોતાનો સ્વભાવ ખ્યાલમાં આવી જાય કે મારું કારણપણું કાર્ય પ્રગટવાનું ક્યાં પડ્યું છે, એ વસ્તુ એને ખ્યાલમાં આવી જાય, ત્યાં જ એની પ્રતીતિ કરી અને સમ્યક દર્શન રૂપી કાર્યપણું એને આવી જાય છે. એવી કોઈ ચર્ચા આ 17મા પેજ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપાડે છે. આ એનો પેટન્ટ દ્રષ્ટાંત છે. આ કારણસૂદ પર્યાયનો સમુદ્રના દ્રષ્ટાંતથી વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી આ વાત સમજાવતા હોય છે. સમુદ્ર બધાએ જોયો હોય અને સમુદ્ર જોયો હોય એટલે સમુદ્રના દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજવો ખૂબ સરળ થઈ જાય. એટલે આ દ્રષ્ટાંત વારંવાર આપવામાં આવે છે. કોઈ જીવ સમુદ્રના કિનારે બેસી અને જ્યારે આ કારણસૂદ પર્યાયનો વિચાર કરે તો એને ખ્યાલ આવે છે કે કારણસૂદ પર્યાય કેવી છે, કાર્યસૂદ પર્યાય કેવી રીતે પ્રગટ થાય છે, એની સપાટી કોને કહેવાય, એનું અંદરનું દળ કોને કહેવાય, એની એકરૂપતા કેવી હોય, એમાં કારણપણું ક્યાં પડેલું હોય અને એ મોજા ક્યાંથી ઉઠતા હોય, મોજા ઉઠીને કચરાનો સંગ કરે કે મોજા ઉઠીને કારણસૂદ પર્યાય રૂપ કારણ પરમાત્માનો સંગ કરે, એવું ભેદ જ્ઞાન ત્યાં બેઠા પણ કરી શકે છે. વારંવાર દરિયાનો દ્રષ્ટાંત ને સમુદ્રનો દ્રષ્ટાંત જે આપવામાં આવે છે એ બહુ માર્મિક દ્રષ્ટાંત છે. એનો ખૂબ મર્મ ભરેલો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે 17મા પેજ ઉપર કે જેવી રીતે સમુદ્રમાં જળની ઉપરની સપાટી એક સરખી હોય છે. સમુદ્ર હોય સમુદ્ર તો એમાં અંદર તો આખો સમુદ્ર પાણીથી લબાલબ ભરેલો હોય, પણ જે એની ઉપરની સપાટી હોય એ ઉપરની સપાટીમાંથી જ્યાંથી મોજા ઉઠે એ સપાટી હોય છે એ એક સરખી સપાટ હોય. જેમ બરફ હોય, બરફ તો બરફની જે પાટ પડેલી હોય તો એ બરફની પાટની ઉપરની સપાટી તમે જોવો તો એ એટલી બધી સપાટ હોય કે તમે એના ઉપર હાથ ફેરવો તો એ સપાટી તમને એકદમ એકરૂપ એક સરખી લીસી લાગે કે એમાં ક્યાંય તમને ઊંચી નીચી સપાટી જોવા ન મળે. જો ઊંચી નીચી સપાટી જોવા મળે તો એ ઉત્પાદય રૂપ થઈ જાય અને સળંગ સપાટી, સીધી સપાટી, એકરૂપ સપાટી તમને જોવા મળે તો એ કારણસૂદ પર્યાય ત્યાં રહેલી છે. એટલે એમ કહેવા માંગે છે કે જેવી રીતે સમુદ્રમાં જળની ઉપરની સપાટી એક સરખી હોય છે તેવી રીતે આત્મામાં કારણસૂદ પર્યાય સદા એક સરખી છે. જો જળની સમુદ્રની સપાટી સાથે એને સરખાવી અને કારણસૂદ પર્યાયનું વિવરણ ચાલુ કરે છે કે ત્યાંની સપાટી એક સરખીને એકરૂપ છે, એવી જ રીતે કારણસૂદ પર્યાય અંદર આત્મામાં રહેલી છે એની સપાટી સદાય એક સરખી છે, સદાય એકરૂપ છે. તેમાં ઉદયાદિની અપેક્ષા હોતી નથી. તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. એટલે કે ઉદયાદિની અપેક્ષા હોતી નથી. એટલે કે એ કારણસૂદ પર્યાયની સપાટી છે એ ધ્રુવ સાથે અભેદપણે રહેલી છે. એ પોતાના કારણ પરમાત્મા સાથે અભેદપણે રહેલી છે. તે ધ્રુવ વિશેષ છે અને ધ્રુવ વિશેષની અંદર જોવો તો આખું ધ્રુવ સામાન્ય અનંત ગુણોથી લબાલબ ભરેલું છે અને એની પ્રત્યેક કારણસૂદ પર્યાયો એની સપાટી ઉપર વહેતી પથરાયેલી છે. એવી પથરાયેલી કારણસૂદ પર્યાયો છે એ સદાય એક સરખી રહે છે. એટલા માટે એને કોઈ ઉદય આદિની અપેક્ષા નથી હોતી. એટલે ઉદય આદિ ભાવો છે એ ઉત્પાદય વાળા ભાવો છે, એ મોજારૂપ ભાવો છે,
એ મોજારૂપ ભાવોની અપેક્ષા કોઈ પોતાની એકરૂપ સપાટીને હોતી નથી કે આવા મોજા હોય તો જ મારી સપાટી રહી શકે અને આવા મોજા ન ઉછળે તો મારી સપાટી ન રહી શકે, મારી સપાટીનો નાશ થઈ જાય, એવી બિલકુલ અપેક્ષા ઉદય આદિ ભાવોની બિલકુલ તેને પરમ પરિણામિક ભાવને હોતી નથી. પરમ પરિણામિક ભાવને તેની અપેક્ષા તો હોતી નથી, પણ એ ભાવો એનામાં નથી એવી અભાવની સાપેક્ષતા પણ પરમ પરિણામિક ભાવને સિદ્ધ કરવા માટે લાગુ પડતી નથી. ભાવ જે છે ઉદયાદિક ભાવ એની અપેક્ષા તો પરમ પરિણામિક ભાવને છે જ નહીં, કારણ કે ઔદયિક ભાવ છે, ઉદયાદિ ભાવ છે, ઉદય આદિ લખ્યું છે એટલે ચારેય ભાવ આવી ગયા એમાં. ઔદયિક, ઔપસમિક, સંયોગસમિક, સાઈ એ કોઈ ભાવની અપેક્ષા પરમ પરિણામિક ભાવરૂપ રહેતી કારણ શુદ્ધ પર્યાયને બિલકુલ રહેતી નથી, કારણ કે એ એકરૂપ રહે છે. અને આ ચારેય ભાવો છે એ ફરતા ભાવો છે. કોઈ વાર ઔદયિક ભાવ હોય, કોઈ વાર એને સંયોગસમિક ભાવ, સાહિક ભાવ, ઔપસમિક ભાવ વર્તતો હોય તો એ ઉત્પાદય વાળા ભાવો છે, નવા પ્રગટ થતા ભાવો છે, પરના લક્ષ્ય પ્રગટ થતા ઔદયિક ભાવ છે, પરના લક્ષ છોડીને ઉત્પન્ન થતા, સ્વભાવને લક્ષ્ય ઉત્પન્ન થતા ઔપસમિક, સંયોગસમિક અને સાહિક ભાવો છે. એમાં કોઈને કોઈ પરના લક્ષ છોડવાની અપેક્ષા, ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા કરવાની અપેક્ષા કે પરનું લક્ષ્ય થતા ઔદયિક ભાવની અપેક્ષા, એવી કાંઈ ને કાંઈ પર સાપેક્ષતા વાળી પરિણમન રૂપ પર્યાયો હોય છે, તેને અપેક્ષા લાગુ પડતી હોય છે. જ્યારે કારણ શુદ્ધ પર્યાય સદાય એક સરખી હોવાથી, સદાય પરમ પરિણામિક ભાવે રહેતી હોવાથી, સદાય આત્મા સાથે લવલીન રહેતી હોવાથી, સદાય આત્મા કારણ પરમાત્મા સાથે ત્રિકાળ વર્તતી રહેતી હોવાથી તેને કોઈ અપેક્ષા હોતી નથી. અને એવી અપેક્ષા તો હોતી નથી, પણ એમ કે આ ચાર ભાવ મારામાં નથી માટે હું શુદ્ધ છું, એવી અભાવની સાપેક્ષતા એની શુદ્ધતા માટે બિલકુલ લાગુ પડતી નથી. કારણ કે એ પોતે પોતાથી શુદ્ધ છે, પોતે પોતાથી પરિપૂર્ણ છે, પોતાનું પોતામાં પોતાથી કારણપણું પડેલું છે. માટે કોઈ બાહ્ય સાપેક્ષતા, બાહ્ય અપેક્ષા કે બાહ્યના અભાવની પણ અપેક્ષા કે ભાઈ એમ કે પ્રમત અપ્રમત દશા મારામાં નથી માટે જ્ઞાયક શુદ્ધ છે, તો કે પ્રમત અપ્રમત દશા નથી માટે જ્ઞાયક શુદ્ધ છે, એવો જ્ઞાયક હું નથી. કારણ કે એવી કોઈ દશાની સાપેક્ષતા, કોઈ દશાના અભાવની અપેક્ષા કે એનો અભાવ હોય તો હું શુદ્ધ છું, એનો સદભાવ હોય તો હું શુદ્ધ રહેતો નથી, તો કે એવી અપેક્ષા બિલકુલ જ્ઞાયક પરમાત્માને, ચૈતન્ય તત્વને, કારણ પરમાત્માને, કારણ શુદ્ધ પર્યાય જેની વિશેષ રૂપે રહેલી છે એવા પોતાના કારણ શુદ્ધ પરમાત્માને એની ખરેખર પર્યાય જોવામાં આવે કારણ પરમાત્માની, તો ખરેખર એની પર્યાય કારણ શુદ્ધ પર્યાય જ છે. બીજી જે પર્યાયો ઉત્પાદય વાળી છે એ ખરેખર એની પર્યાય નથી. આખું પોતાનું પરિપૂર્ણપણું, પોતાનું દ્રવ્ય, પોતાના આનંદ ગુણ અને પોતાની અનંત કારણ શુદ્ધ પર્યાયથી અખંડપણે, પરિપૂર્ણપણે એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી પરિપૂર્ણપણે આખો દ્રષ્ટિનો વિષય સમાહિત હોવાને કારણે એને કોઈ બાહ્ય પરિણમનની અપેક્ષા કે કોઈ અભાવની સાપેક્ષતા બિલકુલ લાગુ પડતી નથી. જ્યાં એવી સાપેક્ષતા લગાવવામાં આવે છે તો જ્ઞાયક ભાવ રૂપે નથી રહેતો, એ પર્યાય સાપેક્ષ દ્રવ્ય થઈ જાય છે. અને પર્યાય સાપેક્ષ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય નથી, ઉપાદેયભૂત તત્વ નથી, અહમ કરવા લાયક પદાર્થ નથી, એકરૂપ પદાર્થ નથી. કોઈ પણ સાપેક્ષતા એને લાગે તો એની પોતાની નિરપેક્ષતા ઉપર આંચ આવી જાય છે. માટે આવો પરમ પરિણામિક ભાવ છે, એમાં ઉદય આદિની કોઈ અપેક્ષા હોતી નથી. તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. કારણ શુદ્ધ પર્યાય છે તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. કારણ પરમાત્મા છે તે સામાન્ય પારિણામિક ભાવરૂપ છે. કારણ શુદ્ધ પર્યાય છે તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. આત્મામાં સદા સદૃશ રૂપ વર્તે છે. આત્મામાં સદા સદૃશ રૂપ વર્તે છે એટલે તેવી ને તેવી, તેવી ને તેવી, તેવી ને તેવી, તેને તે, તેને તે, તેને તે, તેને તે, તેને તે નિરંતર વર્તમાનપણે, પ્રત્યેક સમયે નિરંતર વર્તમાન રૂપે સદાય સદૃશપણે, સદૃશપણે એટલે તેવી ને તેવી, તેવી ને તેવી, તેવી ને તેવી, વિસદૃશપણ એમાં થતું નથી, ફેરફાર એમાં થતો નથી,
તે એવી ને એવી સદાય આત્મામાં વહેતા કરે છે. એવી એક કારણસૂત્ર પર્યાય દરેક ગુણમાં પણ છે. એટલે કે દરેક ગુણની પ્રત્યેક સમયે એક કારણસૂત્ર પર્યાય વર્તમાનમાં દરેક ગુણ સાથે અભેદપણે રહેલી હોય છે. એટલે એને એમ કહેવામાં આવે કે દરેક ગુણમાં પણ કારણસૂત્ર પર્યાય છે. દરેક ગુણમાં છે એટલે કે ગુણોની જ કારણસૂત્ર પર્યાય હોવાને કારણે એને ગુણમાં કારણસૂત્ર પર્યાય છે એમ પણ કહી શકાય, અને ગુણોની કારણસૂત્ર પર્યાય છે એમ પણ કહી શકાય. કારણસૂત્ર પર્યાયનું અલગ અસ્તિત્વ જયારે બતાવવું હોય ત્યારે ગુણોની કારણસૂત્ર પર્યાય કહેવાય, અને કારણસૂત્ર પર્યાયને ત્રિકાળી દ્રવ્યમાં અને ગુણમાં ગર્ભિત કરીને બતાવવી હોય ત્યારે એને ગુણમાં જ કારણસૂત્ર પર્યાય રહેલી છે તેમ પણ એનો અર્થ કરી શકાય. એટલે અહીંયા એમ કે છે કે જેવી રીતે સમુદ્રમાં જળની ઉપરની સપાટી એક સરખી હોય છે તેવી રીતે આત્મામાં કારણસૂત્ર પર્યાય સદા એક સરખી છે. તેમાં ઉદયાદિની અપેક્ષા નથી હોતી. તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ ભાવ. એને કોઈ સાપેક્ષતા જેને લાગુ ન પડે એનું નામ પારિણામિક ભાવ, નિરપેક્ષ ભાવ કહેવામાં આવે. કોઈ અપેક્ષા લાગુ ન પડે એનું નામ નિરપેક્ષ, કોઈ અભાવની સાપેક્ષતા પણ લાગુ ન પડે એનું નામ નિરપેક્ષ, પોતે પોતાથી પરિપૂર્ણ એનું નામ નિરપેક્ષ, પોતે પોતાથી સત એનું નામ નિરપેક્ષ. એવા નિરપેક્ષ તત્વને, એના લક્ષણને પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે. એવું પારિણામિક ભાવ લક્ષણ, વિશેષ પારિણામિક ભાવ લક્ષણ કારણસૂત્ર પર્યાય રૂપ રહેલું હોવાને કારણે એમ કે છે કે તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. આત્મામાં સદાય કાયમ સદૃશરૂપ વહેતા કરે છે. કારણસૂત્ર પર્યાય દરેક ગુણમાં પણ છે. એટલે કે દરેક ગુણની સ્વતંત્ર કારણસૂત્ર પર્યાય હોય છે. એક ગુણની કારણસૂત્ર પર્યાય અનંત ગુણોની છે એમ ન કહેતા પ્રત્યેક ગુણની પ્રત્યેક કારણસૂત્ર પર્યાય સ્વતંત્રપણે હોય છે. શ્રદ્ધાની કારણસૂત્ર પર્યાય શ્રદ્ધા ગુણમાં રહેલી હોય છે. જ્ઞાનની કારણસૂત્ર પર્યાય જ્ઞાન ગુણમાંથી આવતી હોય છે, એટલે કે જ્ઞાન ગુણ રૂપે રહેલી હોય છે. ચારિત્રની કારણસૂત્ર પર્યાય એ ચારિત્ર ગુણની કારણસૂત્ર પર્યાય કહેવામાં આવે છે. એવી રીતે પ્રત્યેક ગુણની પ્રત્યેક સ્વતંત્ર કારણસૂત્ર પર્યાય છે. જેમ વર્તમાન ઉત્પાદ પર્યાય છે, જેમાં ક્રિયા ચાલી રહી છે, એ પર્યાયમાં પણ આપણે નામ આપીએ છીએ કે આ ચારિત્રની પર્યાય છે, આ જ્ઞાનની પર્યાય છે, આ શ્રદ્ધાની પર્યાય છે, આ સુખની પર્યાય, વિભુગુણની પર્યાય, પ્રભુત્વની, જીવત્વની, એમ જે એના નામ આપવામાં આવે, જીવત્વ, ચિત્તિ, દશી, જ્ઞાન, સુખ, વિજય, પ્રભુત્વ, વિભુત્વ, એમ જે એની પર્યાયો ઉત્પાદ રૂપે રહેલી છે એવી જ રીતે એ ઉત્પાદથી પાર એક સદૃશ રૂપે કારણસૂત્ર પર્યાયો પણ વર્તમાન વર્તતી ગુણો રૂપે, ગુણોની કારણસૂત્ર પર્યાય રૂપે અંદરમાં રહેલી છે. એક એક ગુણની સ્વતંત્ર કારણસૂત્ર પર્યાય કહેવાનો તાત્પર્ય એમ છે, એનું કારણ એવું છે કે જે તે ગુણની વર્તમાન પર્યાય શુદ્ધ થાય છે ત્યારે જે તે ગુણની કારણસૂત્ર પર્યાય તેમાં કારણ પડે છે. એટલે શ્રદ્ધાની પર્યાય શુદ્ધ સમ્યક દર્શનપણે થાય ત્યારે શ્રદ્ધા ગુણની કારણસૂત્ર પર્યાય એમાં કારણ પડે છે. માટે શ્રદ્ધા 100% સમ્યક એક સમયમાં થઈ જાય છે. જ્ઞાનની કારણસૂત્ર પર્યાય, જ્ઞાનની પર્યાયમાં આંશિક શુદ્ધતા થાય છે એટલે એ કારણ પડે છે. ચારિત્રની કારણસૂત્ર પર્યાય સ્વરૂપાચરણ ચારિત્ર સમ્યક દર્શનના કાળે પ્રગટ થાય છે. માટે ચારિત્રની કારણસૂત્ર પર્યાય એમાં કારણ પડે છે. માટે પ્રત્યેક ગુણની પ્રત્યેક કારણસૂત્ર પર્યાય અંદરમાં પોતાના સ્વભાવે વર્તતી સદૃશ રૂપે કાયમ સદાય રહેતી અંદરમાં વર્તવું જે ચાલી ગયું છે એનું પોતાનું સ્વતંત્રપણે એવી કારણસૂત્ર પર્યાયો પ્રત્યેક ગુણની પ્રત્યેક સમયે વર્તમાનમાં બિરાજમાન અંદર ધ્રુવમાં સપાટી રૂપે રહેલી છે. એટલે કે ઉપર રહેલી છે, પણ ઉપર જે રહેલી છે સપાટીમાં એનો જે પ્રવાહ આવ્યો છે એ અંદરથી ઉપર સુધી આવ્યો છે, અંદરથી ઉપર સુધી આવ્યો છે. અંદરમાં હિલોળા લેતો આખો જે દરિયો છે એમ અંદરમાં જ્ઞાનની, દર્શનની, ચારિત્રના ગુણો છે એ ગુણોનું આખું અંદરનું સ્વરૂપ જાજ્વલ્યમાન એક જીવંત જીવન અંદરમાં ચાલી ગયું છે. એ જીવંત જીવનના પ્રવાહ રૂપે કારણસૂત્ર પર્યાયો સપાટી સુધી પહોંચે છે. એ સપાટી સુધી પહોંચે છે ત્યાંથી પછી જે બહાર પ્રવાહ મોજા રૂપે આવે છે
એ ઉત્પાદવાળી વર્તમાન પર્યાય કહેવામાં આવે છે. એવી કોઈ આ કારણસૂત્ર પર્યાય દરેક ગુણમાં પણ છે. પછી હવે દ્રષ્ટાંત આપે છે. આ સિદ્ધાંતની વાત કરી, ઉપર સમુદ્રનો દ્રષ્ટાંત આપી, પછી કારણસૂત્ર પર્યાય આખી સમજાવી અને પછી પવનનો દ્રષ્ટાંત આપે છે કે પવનના નિમિત્તે સમુદ્ર તો છે, સમુદ્ર છે, પછી એમાં પવન પણ આવ્યા કરે છે. તો પવનના નિમિત્તે સમુદ્રના પાણીમાં જે મોજા ઉઠે છે તે તો ઉપર જ હોય છે. સમુદ્રના પાણીમાં જે મોજા ઉઠે છે તે પવનના નિમિત્તે મોજા તો શું છે કે ઉપર રહીએ છે. નિમિત્ત પણ એને પવનનું છે. મોજા સમુદ્રના પાણીની ઉપર ઉઠે છે અને નિમિત્ત એનું પવન છે. તો એ મોજા છે એ તો ઉપર જ રહે છે. સમુદ્રના ઊંડાણમાં જઈને પાણીનું દળ જોઈએ તો તે એકરૂપ જ છે. સમુદ્રના ઊંડાણમાં જાય, આપણે અંદર ધ્રુવમાં ચાલ્યા જાય, અંદર અનંત ગુણોમાં ચાલ્યા જાય, તો એનું જે અંદરનું ઊંડાણમાં જે એનું દળ છે, આખું આત્માનું દળ છે, સમુદ્રનું ઊંડાણમાં પાણીનું દળ છે, એમ આત્માના ઊંડાણમાં એના ગુણોનું ચૈતન્ય રૂપી દળ છે. એ તો એક રૂપ જ રહે છે. મોજા છે એ પવનના નિમિત્તે સમુદ્રમાંથી ઉત્પાદ્ય થયા કરે છે. એ ઉત્પાદ્યની પ્રક્રિયા એક અલગ પ્રક્રિયા છે. અંદરમાં ચૈતન્ય તત્વની ધ્રુવ, એના આનંદ ગુણો અને એની કારણસૂત્ર પર્યાય એવી એક અલગ સ્થિતિ છે. અને મોજા ઉઠે છે એ એક અલગ પ્રક્રિયા પ્રવૃત્તિ ચાલુ થાય છે. એ પ્રવૃત્તિ રૂપ છે. આ અંદરમાં છે એ વર્તવા રૂપ છે, શાશ્વતતા રૂપ છે, પોતાના સ્વાભાવિક અભેદપણા રૂપ છે. એમાં પણ વર્તવું ચાલે છે. એ જાગતું જીવન અંદર ચાલી રહ્યું છે. અંદરમાં એવો કોઈ ચૈતન્યના નૂરનું પૂર્ણ ધ્રુવનો પ્રવાહ અંદર ચાલી ગયો છે. આખું એક અંદર જીવંત જીવન છે. અંદરમાં એક આખું ચૈતન્ય તત્વનું એ જીવંત જીવન અંદરમાં વસવાટ છે અનંત ગુણોનો. એ અનંત ગુણોના વસવાટમાં એના કારણપણે કારણસૂત્ર પર્યાયો વસી રહી છે. એમાં એનું ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ દર્શન, એની ત્રિકાળતા અંદરમાં એ વસવાટ રૂપે અંદર રહેલી છે. એવું આખું ચૈતન્ય તત્વ લબાલબ પોતાની ચૈતન્ય ગુણની શક્તિઓથી ભરેલું, એની અનંત કારણસૂત્ર પર્યાયોથી ભરેલું એવું એક લબાલબ તત્વ અંદરમાં ભરેલું છે. એ ઊંડાણમાં રહેલું છે. જેમ સમુદ્રના ઊંડાણમાં પાણીનું દળ જોઈએ તો એકરૂપ છે, એવી જ રીતે ચૈતન્ય તત્વના ઊંડાણમાં જે જીવ જાય છે, જ્ઞાનીઓ તો પોતે નિર્વિકલ્પ દશાના કાળમાં એટલા બધા અંદર ગરકાવ થઈ જાય છે કે જેટલો સમય એની નિર્વિકલ્પ દશા ચાલતી હોય છે તો અંદરમાં એની પર્યાયો પ્રવાહ રૂપે પ્રસરતી આખા ધ્રુવ ચૈતન્યના ખૂણે ફરી વળે છે. એ ફરી વળે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારું ચૈતન્ય તત્વ કેટલું અગાધ છે, કેટલું અપરિમિત છે, કેટલું અમર્યાદિત છે. મારો સ્વભાવ કેટલો અંદર વિસ્તૃતપણે રહેલો છે. ક્ષેત્ર શરીર પ્રમાણ હોવા છતાં, જીવનું ક્ષેત્ર શરીર પ્રમાણ હોવા છતાં અંદરમાં એની વિશાળતા એટલી છે, અંદરમાં અમર્યાદિતતા એટલી છે કે જ્ઞાનીઓ જ્યાં અંદર જાય છે તો એ બહાર જ નીકળતા નથી. એનો ઉપયોગ બહાર જાય છે તો પણ એની પરિણતિ બહાર નીકળતી નથી. એવી કોઈ ચૈતન્ય તત્વની સૂક્ષ્મતા, એવી કોઈ ગહનતા, એવું અમર્યાદિતપણું, એવું એનું સુખમયપણું અંદરમાં રહેલું છે. એ સુખનો જ્યાં એને સ્વાદ આવી જાય છે, સુખથી ભરપૂર સમુદ્ર છે, એમાં જ્યાં નાવા માંડે છે, જ્યાં એ સ્નાન કરવા માંડે છે, ત્યાં એમાંથી બહાર નીકળવું બિલકુલ એને ગમતું નથી. અને ઉપયોગ બહાર ચાલ્યો જાય છે તો પણ એની પરિણતિ રૂપે એની શુદ્ધતા અંદર ચાલુ જ રહે છે. એવી કોઈ ચૈતન્ય તત્વની વિશેષતા છે. અને એવું ચૈતન્ય તત્વ સમુદ્રના ઊંડાણમાં જઈને પાણીનું દર જોઈએ તો એકરૂપ છે. તેવી જ રીતે આત્મામાં વિકારી ભાવ, રાગાદી અથવા તેમના અભાવથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો છે. તે બધા અપેક્ષિત ભાવો છે, ક્ષણિક ઉત્પાદ્ય રૂપ છે. તે ક્ષણિક ભાવોના આશ્રયથી સમ્યક દર્શન થતું નથી. શું કહે છે કે આત્મામાં વિકારી ભાવ, રાગાદી અથવા તેમના અભાવથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો, જેવો અશુદ્ધ પર્યાયો લીધી, અશુદ્ધ પર્યાયના અભાવ રૂપી પ્રગટ થતી શુદ્ધ પર્યાયો લીધી, એ બધા પણ અપેક્ષિત ભાવો છે. વિકારી ભાવો પણ અપેક્ષિત છે, નિર્મળ પર્યાયો, અવિકારી ભાવો શુદ્ધ પર્યાયો છે, તે પણ અપેક્ષિત ભાવો છે. શા માટે અપેક્ષિત ભાવો છે? કે ક્ષણિક ઉત્પાદ્ય રૂપ છે. એમાં ઉત્પાદ્ય થયા કરે છે,
ફેરફાર થયા કરે છે. શુદ્ધ ભાવ પ્રગટ થાય તો પણ એક સમયનો શુદ્ધ ભાવ, બીજા સમયે વિશેષ શુદ્ધ ભાવ, ત્રીજા સમયે વિશેષ શુદ્ધ ભાવ, શુદ્ધિની ઉપલબ્ધિ, પછી શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, એ ચાલતા 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 અપૂર્ણ શુદ્ધિ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સમર નિદ્રા ચાલ્યા કરે અને પૂર્ણ શુદ્ધિ થાય ત્યારે મોક્ષ પ્રગટ થાય, કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો એમાં પણ ખરેખર એને અપેક્ષિત ભાવો કહેવામાં આવે છે, કારણ કે વધઘટ વાળા છે, નિરંતર એકરૂપ ન રહેતા ભાવો છે. એના આશ્રયે એવો શુદ્ધ નવો ભાવ પ્રગટતો નથી, એમાંથી નવો શુદ્ધ ભાવ પ્રગટતો નથી, એમાં ખરેખર અનંત ગુણો નથી, એમાં ખરેખર પર્યાયની શુદ્ધતા પ્રગટ થવા માટેનું કારણ પણ પડ્યું નથી. માટે તે બધા ભાવોને અપેક્ષિત ભાવો કહેવામાં આવે છે, ક્ષણિક ઉત્પાદ વાળા ભાવો કહેવામાં આવે છે. ચાહે વિકારી ભાવો હો કે વિકારી ભાવોના અભાવથી પ્રગટ થતા નિર્મળ ભાવો, અવિકારી ભાવો, શુદ્ધ પરિણમન રૂપ ભાવો, તે પણ ખરેખર અપેક્ષિત ભાવ છે, કારણ કે તેના આશ્રય શુદ્ધતા પ્રગટ થતી નથી, તેમાંથી નવી શુદ્ધતા આવતી નથી, તેમાં અનંત ગુણો નથી, તેમાં પરમ પરિણામિક ભાવ નથી, તે વર્તમાન પર્યાયમાં કારણ શુદ્ધ પર્યાય નથી. માટે દ્રવ્યનો જે શાશ્વત ભાવ દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય વાળો છે, એ એક પણ ભાવ આ વર્તમાન પર્યાય ક્ષણિકમાં ન હોવાને કારણે તે બધી પરિણમનની સ્થિતિ અપેક્ષિત કહેવામાં આવે છે. માટે એમ કે છે કે તે ક્ષણિક ભાવોના આશ્રયથી સમ્યક દર્શન થતું નથી. એક શુદ્ધતા પ્રગટ થઈ હોય એ શુદ્ધતાના આશ્રય પણ નવી શુદ્ધતા પ્રગટ થતી નથી. સમ્યક દર્શનની પર્યાય એ પણ ખરેખર એના આશ્રયે નવી કોઈ સમ્યક દર્શનની પર્યાય થતી નથી. માટે તેને ક્ષણિક ભાવ કહેવામાં આવે છે, ઉત્પાદય વાળા ભાવ, નાશવાન ભાવ કહેવામાં આવે છે. એટલે આ કોઈ ભાવોના આશ્રયે કે એના નિમિત્તે, એના કારણે જ્ઞાયક ભાવ ખ્યાલમાં આવતો નથી, એનો આશ્રય લેવાથી શુદ્ધિ પ્રગટ થતી નથી. માટે એક જ પોતાનો પરમ પરિણામિક ભાવરૂપ ત્રિકાળી દ્રવ્ય છે કે જેમાં કારણશુદ્ધ પર્યાયમાં કારણપણું પડેલું છે, એવી કારણશુદ્ધ પર્યાય સ્વરૂપ આખો કારણ પરમાત્મા, એના આશ્રયે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો પણ તેના આશ્રય થાય છે, એમ અહીંયા ભાવ કહેવા માંગે છે. પછી કે છે જેવી રીતે સમુદ્રમાં પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને તેની સપાટી ત્રણેયના અભેદરૂપ સમુદ્ર છે, તે ત્રણેય હંમેશા એવા ને એવા જ રહે છે. તેવી જ રીતે આત્મા ચૈતન્ય સમુદ્ર છે, તેમાં આત્મદ્રવ્ય, તેના જ્ઞાન આદિ ગુણો તથા તેનું ધ્રુવરૂપ વર્તમાન એટલે કે કારણ શુદ્ધ પર્યાય ત્રણેય મળીને વસ્તુની પૂર્ણતા છે. આ જ પરમ પરિણામિક ભાવ છે તથા આના જ આશ્રયે સમ્યક દર્શન થાય છે. આ નિયમસારમાં જ ગાથા 10 થી 15 આ વાત વિસ્તારપૂર્વક આવશે. શું કહેવા માંગે છે કે સમુદ્રમાં પાણીની દળ, એનો શીતળ સ્વભાવ અને એની સપાટી એ અભેદરૂપ સમુદ્ર છે. આખો સપાટીથી જોવો તો એ સપાટી છે, એ સપાટીની અંદર તમે જોવો એનું દળ છે, એનો સ્વભાવ છે અને એની સપાટી એ એકરૂપ છે, એમાં ક્યાંય ભેદ નથી. એવી ને એવી એની સ્થિતિ રહે છે, કાયમી સ્થિતિ એવી છે, અસલી સ્વભાવ એનો એ છે. એવી જ રીતે એ ત્રણેય હંમેશા એવા રહે. તેવી જ રીતે આત્મા ચૈતન્ય સમુદ્ર છે, તેમાં આત્મદ્રવ્ય, એના ગુણો અને એનું ધ્રુવરૂપ વર્તમાન એટલે એની કારણશુદ્ધ પર્યાય, નિરંતર વર્તમાન એટલે કે કારણશુદ્ધ પર્યાય ત્રણેય મળીને વસ્તુની પૂર્ણતા છે. એ ત્રણેય મળીને આખી વસ્તુની પૂર્ણતા છે. વર્તમાન પર્યાય મળીને વસ્તુની પૂર્ણતા નથી. વર્તમાન પર્યાયમાં મિથ્યા દર્શન હો કે વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન હો તો અહીંયા કાંઈ ત્રિકાળી દ્રવ્ય, એના ગુણો અને એની કારણ પર્યાયમાં કાંઈ ફરક પડતો નથી. એમાં ફરક બિલકુલ પડતો નથી. બહારમાં સમ્યક દર્શન થાય તો આની કાંઈક મહત્વતા વધી જાય છે અને બહારમાં મિથ્યા દર્શન હોય તો આની કાંઈક મહત્વતા ઓછી થઈ જાય છે. કે બહારમાં મિથ્યા દર્શન હોય તો આ સ્વરૂપ છે એમાં કાંઈક પરિવર્તન થઈ ગયું છે, બહારમાં સમ્યક દર્શન હોય તો એમાં કાંઈક વિશેષતા થઈ ગઈ છે.
બિલકુલ એની સાથે વર્તમાન પર્યાયને સંબંધ લાગુ પડતો જ નથી. આખું ત્રિકાળી દ્રવ્ય છે એની પરિપૂર્ણતા દ્રવ્ય ગુણ અને કારણસૂત્ર પર્યાયથી છે. એ આખો અંશી પરમાત્મા આખો પોતે છે. એ અંશીના આશ્રય વર્તમાન પર્યાયનો અંશ શુદ્ધ થાય છે. એ આ જે પર્યાય અને દ્રવ્યની જે વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય અને દ્રવ્યની જે ચર્ચા આવે છે ને હંમેશા આપણે કરતા આવીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ ખુલાસો કર્યો દ્રવ્ય ગુણ અને પર્યાયનો. એમ કરીને દ્રવ્ય ગુણ પર્યાયનો પ્રમાણનો વિષય બતાવી અને એમાંથી દ્રવ્ય ગુણ રૂપ નિશ્ચયનો વિષય કાઢ્યો. અને એ નિશ્ચયનો વિષય છે એમાં દ્રવ્ય ગુણ ને કારણસૂત્ર પર્યાય આપણે આ નિયમ સારમાંથી લઈ હતી. તો એ આખી વાત છે ને પર્યાય છે ને પર્યાય એ પર્યાય છે શું ખરેખર વર્તમાન પર્યાય. જો સાકર હોય ને સાકર નો સ્વભાવ છે મીઠાશ. સાકર દ્રવ્ય છે એનો સ્વભાવ છે મીઠાશ. હવે એ મીઠાશ છે એ મીઠાશ તો ત્રણેય કાળ એમાં રહેલી છે. જેમ દ્રવ્યમાં ગુણો અનાદિ અનંત રહેલા છે એની કારણ પર્યાયો અનાદિ અનંત રહેલી છે એમ સાકર એક પદાર્થ છે. તો સાકરમાં મીઠાશ અનાદિકાળથી મીઠાશ રૂપે જ રહેલી છે. એ કોઈ ખટાશ રૂપે થતી નથી, તીખાશ રૂપે થતી નથી. એ પોતાની મીઠાપણાને ધારીને અનાદિથી સાકરનું દ્રવ્ય વર્તમાનમાં બિરાજમાન છે. હવે એમાં એને દ્રવ્યથી જોવો તો સાકર છે મીઠાશ, ગુણથી જોવો તો એમાં મીઠાશ છે, અને એની કારણ પર્યાયથી જોવો તો પણ એમાં મીઠાશથી ભરેલો આખો સાકરનો ગાંગડો છે. હવે એ સાકરના ગાંગડાને આપણે અનુભવમાં લેવો છે. હવે એને અનુભવમાં લેવા માટે એને કરવું શું પડે તો કે એ સાકરનો ગાંગડો છે એને એ ગ્રહણ કરે એટલે એને મોઢામાં મૂકે. તો મોઢામાં મૂકે ત્યારે શું થાય છે કે એનો સ્વાદ આવે છે. એનો સ્વાદ આવ્યો ને એનું નામ વર્તમાન પર્યાય છે. એ સ્વાદનું નામ વર્તમાન પર્યાય છે. હવે એ સ્વાદનું નામ વર્તમાન પર્યાય જે થયું તો એ વર્તમાન પર્યાયનું અસ્તિત્વ ક્યારે સિદ્ધ થયું કે જયારે સ્વાદ આવ્યો ત્યાર પહેલા તો એ પર્યાયની કોઈ ગણતરી જ નથી. જ્યાં સુધી સ્વાદ નથી આવતો, જ્યાં સુધી સાકરને મોઢામાં નથી મૂકતો, જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યનું અવલંબન નથી લેતો, જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની સત્તાને સમજતો નથી, ત્યાં સુધી એને સ્વાદ જ આવતો નથી. અને જ્યાં સુધી સ્વાદ નથી આવતો ત્યાં સુધી એની પર્યાયોમાં શુદ્ધતા પ્રગટ થતી જ નથી. ત્યાં સુધી એની કોઈ કિંમત ખરેખર છે જ નહીં પર્યાયની. જયારે સ્વાદ આવે ત્યારે જ એનું નામ પર્યાય પડે છે, ત્યારે જ વાસ્તવિક એને વર્તમાન પર્યાય કહેવાય છે, ત્યારે જ વર્તમાન શુદ્ધતારૂપી પર્યાય પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. ત્યાર પહેલા તો આખું દ્રવ્ય શુદ્ધ છે, આખી સાકર ગળપણપણે રહેલી છે, આખી સાકર મીઠાશપણે રહેલી છે. એવો આ પરમ પરિણામી ભાવરૂપ ચૈતન્ય તત્વ ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણો એની કારણ શુદ્ધ પર્યાયો એમાં અંદરમાં સુખ ને સુખ ભરેલું છે, જ્ઞાન ને જ્ઞાન ભરેલું છે. જ્ઞાન અને સુખથી ભરપૂર તત્વ છે આખું. એવું અખંડ તત્વ, અનાદિ અનંત તત્વ, એકરૂપ તત્વ, શાશ્વત તત્વ, નિર્લેપ તત્વ એવું ને એવું રહી ગયું છે. એની વર્તમાન પર્યાયો પ્રગટ થયા કરે છે. એ આને ગ્રહણ કર્યા વગર પરને ગ્રહણ કરીને પોતે દુઃખી થાય છે. જ્યાં એને આ વાસ્તવિકતા ખબર પડે છે કે મારો સ્વભાવ છે એ તો સુખથી ભરેલો છે, તો જ્ઞાનને આનંદથી ભરેલો છે, ત્યાં જે સ્વભાવનું ગ્રહણ કરે છે એ ગ્રહણ થયું ને ત્યારે જ વાસ્તવિકપણે એનું નામ પર્યાય કહેવામાં આવે છે. કારણ કે દ્રવ્યની વર્તમાન પર્યાય તમે કયો તો એ દ્રવ્ય જેવી હોવી જોઈએ. જ્યાં સુધી દ્રવ્ય જેવી એ પર્યાય પ્રગટ ન થાય ત્યાં સુધી ખરેખર એ દ્રવ્યની પર્યાય નથી. જેના લક્ષે પ્રગટ થઈ હોય પૂતગલના લક્ષે તો એ ખરેખર પૂતગલનું પરિણમન છે. ખરેખર એ પૂતગલ જ છે. એ જીવની પર્યાય જ નથી, જીવનું પરિણમન જ નથી. જીવનું પરિણમન કદી અશુદ્ધ ન હોય. અશુદ્ધ પરિણમન હોય એને જીવનું પરિણમન કહી ન શકાય. જીવ શુદ્ધ અને એનું પરિણમન અશુદ્ધ કઈ રીતે હોઈ શકે? ન હોઈ શકે. 72માં કળશમાં લીધું નિયમ સારમાં આચાર્ય ભગવાન આપણે પદ્મપ્રદ મલધારી દેવે એ શુદ્ધ અને અશુદ્ધની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. સમ્યક દ્રષ્ટિઓ જ્ઞાનીઓ તો સદાય એમ જોવે છે કે મારું કારણ તત્વ શુદ્ધ છે તો મારું કાર્ય તત્વ તો શુદ્ધ જ હોય. મારું કારણ તત્વ શુદ્ધ
મારું કારણ તત્વ શુદ્ધ અને મારું કાર્ય તત્વ અશુદ્ધ, તો કે જ્યાં એ કાર્ય તત્વ મારું છે જ નહીં. શુદ્ધ ને અશુદ્ધની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. જ્ઞાનીઓ તો એમ સ્વીકાર કરે છે કે મારું કારણ તત્વ શુદ્ધ હોય તો મારું કાર્ય તત્વ સદાય શુદ્ધ વર્તતું હોય, એને જ મારું કાર્ય તત્વ કહેવાય. એટલે અહીંયા એ આખો વિષય પૂજ્ય ગુરુદેવ શ્રી આ કારણશુદ્ધ પર્યાયનો એવી રીતે સુંદર રીતે બતાવ્યો છે અને એટલું બધું વર્ણન આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલું છે. અને આ કારણશુદ્ધ પર્યાય આ રીતે સમજતા એને અંદરથી કારણપણું ખ્યાલમાં આવે છે અને કારણપણું ખ્યાલમાં આવતા એનો ઉપયોગ એ કારણ બાજુ ચાલ્યો જાય છે, કારણ પરમાત્મા બાજુ ચાલ્યો જાય છે. અને કારણ પરમાત્મા બાજુ ચાલ્યો જાય છે ત્યાં ઉપયોગમાં શુદ્ધતાનો જન્મ થઈ જાય છે. એવી શુદ્ધતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે પરિણમી જાય છે. એને એમ કહેવાય કે આને કાર્ય સ્વભાવ રત્નત્રય પ્રગટ થઈ ગયા. એ કાર્ય સ્વભાવ અંદરમાં સ્વાભાવિક સહજ ચેતના પડેલી હતી, એને કારણ બનાવીને પ્રગટતા. એવું આ કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાયનું પ્રકરણ છે. આ એક પેરેગ્રાફ આપણો પૂરો થાય છે. ત્યાર પછી હવે આવતા રવિવારે એનો બીજો પેરેગ્રાફ ચાલુ થશે. સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વભાવને ઉર્ધ્વ રાખે, પોતાના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરે, પોતાના સ્વભાવની મહિમા કરે. એ મહિમા કરશે તો રુચિ ઉત્પન્ન થશે, રુચિ ઉત્પન્ન થશે તો ઉપયોગ ત્યાં જ જશે, બીજે ક્યાંય નહીં જાય. એટલે આમાં મહિમાનું કામ છે તો રુચિ ઓટોમેટિક થાય છે અને રુચિને જ ખરેખર પલટાવવાની છે. ઉપયોગ તો સહજ પલટી જાય છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે રુચિ પલટાવતો નથી અને ઉપયોગને પલટાવવાનો પ્રયાસ કરે છે. હવે રુચિ જો આ પરંપરિણામિક ભાવમાં લાગશે, એની મહિમા આવશે, એની એકાગ્રતા થશે, એને એકને જ અગ્ર બનાવીને વિચારધારા જો જીવની ચાલશે તો આ પરંપરિણામિક ભાવ તત્વ જેવું છે એવું ને એવું એના ખ્યાલમાં આવશે. અને એ ખ્યાલમાં આવ્યું અને સમ્યક થયું ત્યારે ખરેખર એ વાસ્તવિક વર્તમાન પર્યાય એનું નામ પડશે. ત્યાં સુધી એ પર્યાય પર છે, એ પર્યાય પણ ખરેખર નથી. એવી પર્યાયને પણ જો પર્યાય નામ પમાડવું હોય તો ત્રિકાળી દ્રવ્યનો આશ્રયથી જ એ પામશે. એવી શુદ્ધતા સર્વ જીવોને ત્વરિતમાં પ્રગટ થાય એવી મંગલ ભાવના. બહુ સરસ. ચેતનભાઈ, આપણે આ રુચિની વાત કરી, એ જ ભાવ જયારે આપણને સાંભળતા હતા ત્યારે પણ એ જ ભાવ આવતા હતા કે આ કારણ શુદ્ધ પર્યાય રુચિ વધારવા માટે યા તો વર્તમાન પર્યાયને આપણે જે ગૌણ મુખ્યનું એટલું બધું સમજાવ્યું હતું અમને પહેલા પણ, એના માટે આપણને વધારે એકદમ અંદરથી એનું ભાવભાષણ થાય કે કેવી રીતે વર્તમાન પર્યાય કઈ છે જ નહીં. હું તો આવો જ પદાર્થ છું. બરોબર છે. કોઈને પ્રશ્ન છે? આપણી પાસે છે 5-1 મિનિટ ભાઈ બહેનો. હા ચેતનભાઈ, આપણે સમુદ્રમાં પાણીનું દળ એવી રીતે ચૈતન્ય સમુદ્રમાં એ જરા સમજાવશો? હા, એટલે પાણીનું દળ એટલે આખું દ્રવ્ય છે ને એ આખું અનંત ગુણાત્મક છે. એ અનંત ગુણાત્મક દ્રવ્ય છે ને ઈ ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વ છે એ આખું પોતાનું દળ છે, ચૈતન્ય દળ છે. એ ચૈતન્ય દળમાં અનંત ગુણો વસેલા છે. જેમ સમુદ્રમાં પાણી જ વસેલું છે, એના સિવાય કાંઈ નથી, એમ ચૈતન્ય તત્વમાં અનંત ગુણો વસેલા છે. અનંત ગુણો સિવાય કાંઈ નથી. એટલે એને એમ કહેવામાં આવે છે કે આવું ચૈતન્ય તત્વ એ દળથી ભરેલું છે. એ ચૈતન્ય દળ છે. દળ છે, પછી એને ઉપર એની સપાટી છે, એ સપાટી ઉપરથી મોજા ઉઠે છે. એમ કરીને આખું ત્રિકાળી દ્રવ્ય, એના આનંદ ગુણો, એની કારણશુદ્ધ પર્યાય સિદ્ધ કરી અને વર્તમાન પર્યાય સિદ્ધ કરે છે. એટલે દળ કહેતા અંદરના અનંત ગુણાત્મક આખું ધ્રુવ સામાન્યને બતાવવાનો આશય છે અહીંયા, એમ કહેવા માંગે છે. બરાબર. એટલે આખું દ્રવ્ય. હા, આખું દ્રવ્ય, ત્રિકાળ દ્રવ્ય. ભાઈ જય જીનેન્દ્ર, તમે વાત કરી નિરપેક્ષની 4 રીતે. એક તો ત્રિકાળ, સત, પરિપૂર્ણ અને બીજું શું કહ્યું ચોથું? ત્રિકાળ નિરપેક્ષ સત છે એ તો પોતે પોતાથી પરિપૂર્ણ છે. એને નિરપેક્ષને પરમ પારિણામિક ભાવરૂપ છે. એ પારિણામિક ભાવ છે, એ નિરપેક્ષ છે
કારણ કે પારિણામિક ભાવને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી, માટે એ નિરપેક્ષ છે. એ પોતે ક્યાંય વ્યાપતો નથી, માટે નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી, માટે નિરપેક્ષ છે. પોતે પોતાથી પરિપૂર્ણ છે, માટે નિરપેક્ષ છે. એને કોઈની જરૂર નથી, માટે નિરપેક્ષ છે. પોતે પોતાથી સંપૂર્ણ છે, માટે નિરપેક્ષ છે. ઘણા એના ભાવ છે. કોઈ પણ રીતે તમે સમજો કે એની વાસ્તવિકતા સમજતા એની નિરપેક્ષતા એટલા માટે છે, કોઈ પદાર્થ છે ને એ કોઈના નિમિત્તે પ્રગટ થતો હોય, કોઈના આશ્રયે પ્રગટ થતો હોય તો એને સાપેક્ષ કહેવાય. આ તો પ્રગટ જ થતો નથી, પોતે પોતાથી સ્વયં પ્રગટ છે, એટલે એને નિરપેક્ષતા લાગુ પડે. એટલે પારિણામિક ભાવ છે એ એનો પારિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્યનો ભાવ છે, એટલે એને નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. કારણ કે દ્રવ્યને કોઈની અપેક્ષા હોતી નથી, કારણ કે એનામાં અનંત ગુણો પોતાથી સભર ભરેલા છે, અનંત કારણસૂત્ર પર્યાયોથી ભરેલો છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી પોતે પરિપૂર્ણ છે, એટલે એને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી. જયારે પર્યાયમાં બધી અપેક્ષાઓ આવે, કર્મના અભાવની અપેક્ષા, કર્મના ઉદયની અપેક્ષા, કર્મના અનુદયની અપેક્ષા, દ્રવ્યની સન્મુખ થવાની અપેક્ષા, એ બધી સાપેક્ષતાઓ પર્યાયમાં લાગુ પડે. ત્રિકાળી દ્રવ્યમાં કોઈ અપેક્ષાઓ લાગુ ન પડે, માટે એ પરમ પરિણામિક ભાવ છે, એને નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. તો જે ભાઈ જે વર્તમાન જે પર્યાય આપણે જે ઉત્પાદ વ્યય વાળી પર્યાય હોય એ એક પર્યાય એક સમયની જે સ્વતંત્ર રીતે ન્યાય આપણે નિરપેક્ષ કહીએ તો ત્યાં આપણે એને ત્યાં આ પરિપૂર્ણ ત્રિકાળ એક સમયનું સત તો છે, પણ એને ત્રિકાળ કેવું કે ત્યાં એ તો એક સમય પૂરતી છે, તો ત્યાં એક સમય પૂરતી પણ એક સમયની પણ એની નિરપેક્ષતા વર્તમાન પર્યાય પણ નિરપેક્ષ છે એમ લઈ શકાય. કે એમાં વર્તમાન પર્યાયમાં રાગ થયો તો રાગ કોઈ કર્મનો ઉદય છે માટે રાગ થયો એમ બિલકુલ નથી, પોતાના સત્કારકથી એ પરિણમન થયું છે. તો એવી રીતે નિરપેક્ષતા અને પર્યાયની ક્રમબદ્ધતા જોતા ફરી પર્યાય સામું જોતો નથી, તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એટલે પર્યાયની નિરપેક્ષતા, વર્તમાન પર્યાયની નિરપેક્ષતા પણ એ રીતે સિદ્ધ થઈ શકે છે. પણ વર્તમાન પર્યાયની નિરપેક્ષતામાં પ્રત્યેક સમયે એક જ સમયમાં જે સમયે નિરપેક્ષ છે એ જ સમયે એનું બીજું પડખું સાપેક્ષ પણ છે. કોઈ પર્યાય ખાલી નિરપેક્ષ નથી હોતી, કારણ કે જ્યારે રાગનું પરિણમન થાય ત્યારે 12મા ચારિત્ર મોહનો ઉદય નિયમથી હોય છે, માટે એને નિરપેક્ષ કહેવાનો ભાવ એટલો છે કે એ નિરપેક્ષ છે એટલે તારા કરવાથી આ પરિણામ થયા નથી, કર્મના ઉદયથી આ પરિણામ થયા નથી. માટે તું રાગ આવો કેમ થયો, કે કર્મના ઉદય આવ્યો માટે રાગ થયો, એવો વિચાર છોડી દે. એ પર્યાયને નિરપેક્ષ જોઈ લે કે થવા યોગ્ય રાગ થયો છે, સ્વતંત્ર થયો છે, એની યોગ્યતા એવી છે માટે થયો છે, એના સત્કારકથી થયો છે. જે થવાનું હતું એ ફરી શકતું નથી. એમ તું વર્તમાન પર્યાયને પણ નિરપેક્ષ જોઈ અને ત્યાંથી લક્ષ છોડી દે અને તારું લક્ષ ત્રિકાળી દ્રવ્ય ઉપર લઈ જા. જે જીવને વર્તમાન પર્યાય નિરપેક્ષ બેસે છે એ ફરી પાછી એ પર્યાયને જોયા નથી કરતો કે આ રાગ થયો. રાગ એકવાર એને ખબર પડી ગઈ નિરપેક્ષ થાય છે, પછી બીજી પર્યાયમાં જોવે કે પાછો રાગ થયો, ત્રીજી પર્યાયમાં જોવે પાછો રાગ થયો, ચોથી પર્યાયમાં જોવે પાછો રાગ થયો, તો એ પર્યાયને નિરપેક્ષ જોઈએ જ નથી એને. તો એ પર્યાયને હું કરું છું એવી રીતે એ જોયા કરે છે. એટલે જે પર્યાયને નિરપેક્ષ જોવે છે કે રાગ પણ નિરપેક્ષ થયો છે પર્યાયમાં, એ ફરી પર્યાયને જોતો નથી અને એ પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યને જોવે. એટલા માટે પર્યાયની નિરપેક્ષતા ત્યાં સિદ્ધ કરે છે કે કોઈથી રાગ થતો નથી, તું તારા પરિણામ સ્વતંત્ર એના સત્કારકથી થયા છે એમ જોઈ એની નિરપેક્ષતા પણ સિદ્ધ કરીને તું નિરપેક્ષ સ્વભાવ તરફ વળી જા. એટલા માટે ત્યાં નિરપેક્ષતા સિદ્ધ કરી અને એક જ પર્યાયમાં બે ભાવ રહેલા છે, નિરપેક્ષતા પણ છે અને એ જ સમયે જો પછી તમને એમ થાય કે આ સમયે રાગની પર્યાય થઈ, બીજે સમયે વિતરાગતાની થઈ, તો પહેલા સમયે રાગની પર્યાય હતી, બીજે સમયે વિતરાગતાની થઈ, ત્યારે એમાં શું ફેરફાર થયો? તો કે એમાં ફેરફાર એટલો થયો કે એ રાગની પર્યાય હતી ત્યારે એનું પરનું લક્ષ હતું અને વિતરાગની પર્યાય થઈ તો સ્વનું લક્ષ થઈ ગયું. એટલે ત્યાં કર્મનો અનુદય થઈ ગયો અને અહીંયા જયારે રાગની પર્યાય થઈ ત્યારે કર્મનો ઉદય નિમિત્તપણે હતો. અહીંયા જયારે રાગની પર્યાય થઈ ત્યારે દ્રવ્ય ઉપર, ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ નહોતું અને વિતરાગતાની પર્યાય થઈ ત્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ વયું ગયું.
ત્યારે તો એની એક પર્યાય અને બીજી પર્યાયમાં સાપેક્ષતા પણ સિદ્ધ થઈ શકે છે. નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ હોય છે પર્યાયો. પ્રત્યેક સમયની પર્યાય વર્તમાન પણ નિરપેક્ષ હોવા છતાં એને તમે આ રીતે વિચાર કરો તો એમાં નિમિત્ત નૈમિત્તિકપણું પણ લાગુ પડે છે. એટલે પરમ પરિણામિક ભાવરૂપ સ્વભાવ છે એ તો પરમ નિરપેક્ષ છે, એમાં કોઈ પ્રકારે સાપેક્ષપણું લાગુ નથી પડતું. વર્તમાન પર્યાયમાં તો નિરપેક્ષતા પણ સિદ્ધ થઈ શકે છે, સાપેક્ષતા પણ સિદ્ધ થઈ શકે છે. એટલા માટે પરમ પરિણામિક ભાવ આશ્રયભૂત તત્વ છે, એ નિરપેક્ષ છે, સદાય પ્રયોજનભૂત છે, સદાય ગ્રહણ કરવા લાયક છે, સદાય ઉપાદેય છે, સદાય આશ્રયભૂત તત્વ છે, એમ કહેવાનો આશય છે અહીંયા. તો ત્યાં ભાઈ જે એક સમય પૂરતી પર્યાય હોય તો ઈ ત્યાં એનો કાળ ઈ જેટલો એનો કાળ, એટલે ઈ ત્યાં ત્રિકાળ ન લાગી શકે ને? ના ના ના, એ તો એક જ સમયનો કાળ છે એનો, વર્તમાન કાળ છે એક સમયનો. અને એટલે આ રાગાદી પ્રત્યેક સમયે પ્રત્યેક સમયે એનો સ્વકાળ છે, પ્રત્યેક સમયે એનો સ્વકાળ છે, પ્રત્યેક સમયે એનો એક સમયનો કાળ છે. બીજે સમયે કારણ કે એ નિયમથી વ્યય થાય છે માટે એક સમય છે એનો, એટલા માટે. અને એટલે જ કે રાગાદી પરિણામો જે થાય છે એને પારિણામિક પણ કહી શકાય કે હા, એ તો ધવલમાં કે છે કે નિરપેક્ષ છે એટલે એને પારિણામિક, એ જીવની પર્યાય હોવા છતાં એને પારિણામિક એટલે કીધું છે કે એને તમે નિરપેક્ષ જોવો, કોઈ સાપેક્ષતાથી એનું તમે સિદ્ધ ન કરો તો એ નિરપેક્ષ છે, એ પારિણામિક ભાવ પણ કહેવાય. એમાં રાગને પારિણામિક ભાવ કીધો છે ધવલમાં, એમાં કઈ વાંધો નથી, કહી શકાય. થેન્ક યુ ભાઈ. હજી તો જરાક ટાઈમ હોય તો જરાક ટાઈમ છે? હા હા, બોલો 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 બોલો. એટલે પૂછવું હતું કે ભાઈ જયારે આપણે સ્વભાવને પરિપૂર્ણ કહીએ ત્યારે એ પરિપૂર્ણ કહેતા આપણે એમાં શું વિચારવાનું છે કે પરિપૂર્ણ આપણે જયારે કોઈ બી વસ્તુને કહીએ કે એટલે ત્યાં એને કોઈનું આલંબન નથી, એ ભાવ આવે કે સ્વતંત્ર પરિપૂર્ણ છે. પણ બીજું એટલે આપણે શબ્દોમાં તો કહીએ પણ એવી રીતે પોતાને પરિપૂર્ણ જાણવો ત્યારે અનંત ગુણાત્મક જાણવો, પણ એ અભેદ કરીને જાણવું તો એ થોડું ડિફિકલ્ટ પડે કે એટલે કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ પદાર્થ જગતનો હોય, જળ ચેતન, એ પદાર્થને એના સ્વભાવથી જોવો તો એ પરિપૂર્ણ જ હોય. જેમ આપણે હમણાં સાકરનું દ્રષ્ટાંત આપ્યો એવી રીતે કોઈ પણ પદાર્થ તમે જોવો તો એ પોતે પોતાથી પરિપૂર્ણ સંપૂર્ણ જ હોય. અધુરાશ તો એના પરિણમનમાં હોય, એના સ્વભાવમાં કદી અધુરાશ ન હોય. જેમ સાકર જ્યાં સુધી ચાખી ન હોય ત્યાં સુધી એનો સ્વભાવ મીઠાશરૂપ પરિપૂર્ણ છે એ ખ્યાલમાં ન આવે. પણ જ્ઞાનીઓની દેશના સાંભળતા હોય, શાસ્ત્ર વાંચતા હોય, શ્રવણ કરતા હોય, ચિંતન કરતા હોય તો એટલો એના પ્રતાપે, એના નિમિત્તે એટલો ખ્યાલ આવે કે મારી શુદ્ધતા છે એ સિદ્ધ પરમાત્માની શુદ્ધતા છે, એના જેવી મારી શુદ્ધતા છે, એવું મારું પરિપૂર્ણપણું છે, એવું મારું સ્વાભાવિક સંપૂર્ણપણું છે. એમ એને એવી વિકલ્પાત્મક ભૂમિકામાં પણ એવો નિર્ણય થઈ શકે કે મારો પદાર્થ શુદ્ધ જ હોય તો જ મારી પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થઈ શકે. એટલે એવી શુદ્ધતા મારામાં પરિપૂર્ણપણે પડેલી છે એવો એને વિશ્વાસ એની શ્રદ્ધાની પર્યાયમાં આવવો જોઈએ. જો એવો વિશ્વાસ આવે તો એ વિશ્વાસનું નામ જ સમ્યક દર્શન છે. એટલે એવી રીતે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મારી શુદ્ધતા છે એટલે તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. જો મારી શુદ્ધતા ન હોય તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટ ન થાય. પ્રાપ્તની પ્રાપ્તિ હોય, જે વસ્તુ પ્રાપ્ત ન હોય એ પ્રાપ્ત કેવી રીતે થાય? તો એવું પ્રાપ્તપણું મારું મારાથી છે એટલે મારી પર્યાયમાં એની પ્રાપ્તિ થઈ શકે છે. એ સરળ છે, એ સુગમ છે, એ થઈ શકે એવું છે. એમ કરીને સ્વભાવનું બહુમાન આવવું જોઈએ એને મહિમાપૂર્વક. એવું જો એને સંપૂર્ણપણું મારું છે એવું બહુમાન આવે તો એની નજર ત્યાંથી હટતી નથી, એ નજર ત્યાં બંધાઈ જાય છે. એ નજર જ્યાં બંધાણી, નજર બંધી થઈ ત્યાં જ ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાનો સ્વકાળ લાગી જાય છે. એટલે પોતાને ખરેખર એનો મહિમા આવવો જોઈએ કે હું તો સંપૂર્ણ જ છું, હું અધૂરો ક્યાં છું, હું અલ્પજ્ઞ ક્યાં છું. મારી પર્યાયમાં અધુરાશ છે એનું મને જ્ઞાન છે, મારી પર્યાય એક સમયની છે એની મને ખબર છે, પણ હવે એ ખબર હું ક્યાં સુધી કર્યા કરીશ? તો મને ખબર છે ગુરુદેવના પ્રતાપે મને કીધું એને કે તારી પર્યાયમાં મોરાગ દ્વેષ છે, અજ્ઞાન ભાવ છે, તું અધૂરો છો, એ તારી પર્યાયમાં તારો હજી નાયક આવ્યો નથી એટલે તારી શુદ્ધતા પ્રગટ થઈ નથી. એ તો તને કીધું, તો હવે એને એ રટણ કરવાની જરૂર નથી.
હવે મારી ઈ પર્યાયમાં અશુદ્ધતા જાય કેવી રીતે? તો કે મારી શુદ્ધતા છે મારા પરિપૂર્ણ મારા સ્વભાવમાં, ત્યાં ગ્રહણ કરવાથી, એની સામે જોવાથી, એને લક્ષમાં લેવાથી મારી અશુદ્ધતા ટળી જશે. તો એ તરફ એનું વલણ ચાલવું જોઈએ, તો પરિપૂર્ણતા એને ખ્યાલમાં આવવા માંડે. એવી રીતે વિચાર કરવો. અચ્છા, એટલે ભાઈ અહીંયા શુદ્ધતા કેતા પરિપૂર્ણતા, એ શુદ્ધતાની પરિપૂર્ણતાની વાત કરે છે. હા, એ શુદ્ધતાની પરિપૂર્ણતા, પોતાના સ્વભાવની પરિપૂર્ણતા, પોતાની દ્રવ્ય ગુણના કારણસૂત્ર પર્યાયથી પરિપૂર્ણતા ઘણી રીતે આમાં લઈ શકાય આપણે. ઓકે, થેન્ક યુ ભાઈ. હા, બહુ જ સરસ છે ચેતનભાઈ. આપણો અમે ઘણા સમય લઈએ છીએ અને આ પ્રશ્નો કઈ અંત નથી હોતો, કારણ કે હવે મને પણ એક બે આમ જ થાય, પણ વાંધો નથી, આપણે નેક્સ્ટ ટાઈમ એનો વિચાર કરશું. કારણ કે તમે પરિપૂર્ણતાની વાત કહેતા હતા ને ત્યારે મને અહેતુક શબ્દ પણ યાદ આવ્યો, કારણ કે આપણે પર્યાયને પણ અહેતુક કહીએ છીએ ને, એટલે અહેતુક છે ને, એને કોઈનો હેતુ હોતો નથી. 270 ગાથા સમયસારની છે, એમાં સત અહેતુક જ્ઞપ્તિ ક્રિયા આવી છે અને સત અહેતુક દ્રવ્ય પણ આવ્યું છે. તો એ સત અહેતુક, બધું સત અહેતુક છે. એને એના સ્વભાવથી જોવો તો એ સત અહેતુક છે, એને કોઈની અપેક્ષા લાગુ નથી પડતી. પર્યાયમાં પણ સત અહેતુક છે, દ્રવ્યમાં પણ સત અહેતુક ઘણું છે, બેયમાં લાગુ પડે છે. પર્યાય પોતે પોતાથી પરિપૂર્ણ છે, એને કોઈની જરૂર નથી, એને કોઈની અપેક્ષા નથી. સોગાનીજી કહે છે कि पर्याय द्रव्य का ध्यान करती है, पर्याय द्रव्य के लक्ष्य से शुद्ध होती है, ये बात तो मुझे बहुत खटकती है, क्योंकि उसमें पर्याय की स्वतंत्रता पे हानि पहुंच जाती है. એમ જે છે સોગાનીજી. એટલે આપણે આવતા રવિવારે લઈ લેશું એની ચર્ચા. હા, એ વિષય બહુ જ અગત્યનો છે, કારણ કે નહીં તો આ પરિપૂર્ણતાનો પ્રશ્ન રહી જાય છે ને બધા લોકોને, એટલે મને આ યાદ આવતા રવિવારે બેન લઈ લે, ચોક્કસ લઈ લે. બહુ જ સુંદર વિષય છે. હા, તો હવે કોઈ ભાઈ બહેનોને ભાવ આવે છે જીનવાણી લેવાનું? કોઈ લે છે નહીં તો પછી હું લઉં છું, મને સાંભળવું પડશે. આ તો હું લઈ લઉં છું, નાની ચીનવાણી લઉં છું, બહુ મોટી નથી લેતી.